તો છઠ્ઠું લેક્ચર છે આજે આપણે ત્રણ પ્રકારના પદાર્થ મેગ્નેટિઝમના રેફરન્સમાં અલગ અલગ રીતે આપણે કેટેગરી પાડી શકીએ. એમાં એક કેટેગરી છે તે મેગ્નેટિઝમના રેફરન્સમાં. તો કે ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ત્રીજું ફેરોમેગ્નેટિક. તો બ્રોડલી આવા ત્રણ ભાગ છે, પ્રકારના પદાર્થો છે. કોને ડાયામેગ્નેટિક કહેવાય, કોને પેરામેગ્નેટિક કહેવાય, કોને ફેરોમેગ્નેટિક કહેવાય. આ ઉપરાંત પણ છે, પણ એ અત્યારે તમારે ભણવાનું નથી. પણ એન્ટી ફેરોમેગ્નેટિક એવું પણ આવે, ફેરી મેગ્નેટિક એવું પદાર્થ પણ આવે, સુપર પેરામેગ્નેટિક એવો પણ પદાર્થ આવે. પણ એ આગળની વાત છે. તો ડાયામેગ્નેટિક કોને કહેવાય, તો એની વાત પહેલા કરીએ છીએ. ડાયામેગ્નેટિક પદાર્થો. તો એના પાયામાં જઈએ તો એવું છે કે ડાયામેગ્નેટિક પદાર્થનો જે ઘટક કણ છે, ઘટક કણ તરીકે ધારો કે હું એકલો પરમાણુ. તો પરમાણુ એવો છે કે ઇલેક્ટ્રોનની ગતિને કારણે મળતી ચુંબકીય ચાર્જ માત્રા નો બે સદિશ સરવાળો શૂન્ય છે. આ માત્ર ડાયામેગ્નેટિકમાં હોય છે. એટલે ડાયામેગ્નેટિકના ઘટક કણો છે તે કેવા છે, નોન મેગ્નેટિક છે. પછી પરમાણુ કહો તો પરમાણુ, અણુ કહો તો અણુ. ઇલેક્ટ્રોન એવી રીતે ફરતા હોય તો દરેકની મેગ્નેટિક મોમેન્ટ હશે. ઇલેક્ટ્રોન ધારો કે આમ ફરતો હોય તેની મેગ્નેટિક મોમેન્ટ આમ હોય, ઇલેક્ટ્રોન જો આમ ફરતો હોય તેની મેગ્નેટિક મોમેન્ટ આમ હોય. પછી બધાનો સરવાળો કરવાનો, તો એ 0 થાય, એટલે એને ડાયામેગ્નેટિક કહેવાય. હવે જ્યારે બાહ્ય ફિલ્ડ આપવામાં આવે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવે, ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થને મૂકવાથી એક અસર ઊભી થાય, જેને લેન્ઝના નિયમથી આપણે સમજાવી શકીએ. લેન્ઝના નિયમથી સમજાવી શકાય, જે આપણે છઠ્ઠા લેસનમાં આવશે. લેન્ઝનો નિયમ શક્તિ સંચયના નિયમ ઉપરથી બનાવેલો નિયમ છે. લેન્ઝના નિયમ પરથી સમજાવી શકાય કે ઇલેક્ટ્રોનની ગતિમાં ફેરફાર થાય. પરિણામે જે શૂન્ય થતું હતું એ અશૂન્ય થઈ જાય. પરિણામે ચુંબકીય ચાર્જ માત્રા જે પહેલા શૂન્ય હતી ને એ શૂન્ય નહીં થાય. ચાર્જ માત્રા શૂન્ય નહીં થાય. પરંતુ તે બહારના ચુંબકીય ક્ષેત્રને
બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે તેવી રીતે ઉદ્ભવે. સમજમાં આવ્યું? આ લેન્ઝના નિયમથી આપણે સમજાવી શકીએ છીએ. એવું વિરોધ થાય રીતે એ ઉદ્ભવે. તો શું થશે હવે કે આ આપણું એક ડાયમેગ્નેટિક પદાર્થ હતો અને એને આપણે બહારના ફિલ્ડમાં મૂક્યું. આ બહારનું ફિલ્ડ છે. હવે અહીંયા આગળ શું હશે તો કે નોર્થ હશે અને અહીંયા આગળ શું હશે? સાઉથ હશે બહારના ફિલ્ડનો. તો અહીંયા ઇલેક્ટ્રોનની ગતિમાં એવી રીતે ફેરફાર થાય કે આ બાજુ નોર્થ બને અને આ બાજુ સાઉથ બને. એટલે શું થશે? આ જે નોર્થ આની પોતાનું ફીલ્ડ ઉત્પન્ન થશે. એને હું બ્લુ કલરથી બતાવું તો આનું પોતાનું ફીલ્ડ હશે. તો આ તમે જોશો અહીંયા ફીલ્ડ ઉમેરે પણ અહીંયા સામ સામે થાય એટલે ફીલ્ડ ઘટે. તો પરિણામે જે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ છે એ આવી રીતે બની જાય. પરિણામે આવું બનશે. આવી રીતે બનશે. અમુક એકલ દોકલ એમાંથી પાસ થાય. એ પદાર્થની પ્રકૃતિ પર આધાર રાખે. જો 100% ડાયમેગ્નેટિક હોય તો એક પણ ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થઈ શકે નહીં. અને એના ઉદાહરણ તરીકે સુપર કંડક્ટર. તો સુપર કંડક્ટર જે છે એ સુપર કંડક્ટર અવસ્થામાં આવ્યા બાદ એ 100% ડાયમેગ્નેટિક છે. ડાયમેગ્નેટિક 100% ડાયમેગ્નેટિક છે. એટલે આમાંથી એક પણ લાઈન પછી આ સુપર કંડક્ટરનો ટુકડો હશે તો એમાં એક પણ લાઈન પસાર થશે નહીં. સુપર કંડક્ટર નોર્મલ ટેમ્પરેચર નથી હોતો, એ તમારી જાણમાં હશે. અમુક ટેમ્પરેચરથી નીચે સુપર કંડક્ટર હોય. ટેમ્પરેચર વધી જાય તો સુપર કંડક્ટર તો મટી જાય પણ કંડક્ટર મટી જાય. કંડક્ટર નથી હોતી. તો સમજમાં આવ્યું? સમજમાં આવ્યું? તો આ જે સુપર કંડક્ટર ડાયમેગ્નેટિક છે અને તે મેગ્નેટિક ફીલ્ડ લાઇનને પસાર નથી થવા દેતો, તેવો સ્ટડી કર્યો હતો મિશનર નામના વૈજ્ઞાનિકે. મિશનર. હવે આ એક ટેક્સ્ટની અંદર લખેલી લાઈન છે. તમને એમ થશે મિશનર નામના વૈજ્ઞાનિકે આ શોધ્યું અને આ વખતે આ 2020માં બોર્ડમાં આ પ્રશ્ન પૂછાણો. મિશનર તમારે લખવાનું હતું. ઘણા વિદ્યાર્થીઓ ટેક્સ્ટ નથી રીડ કરતા, અઘરું બધું કરે. હા, એપ્લાય લેવલના પ્રશ્નો કરી નાખે, પણ એપ્લાય લેવલના પ્રશ્નો કરવાથી આવું નોલેજ નથી આવતું. જેને પરિણામે સાવ સહેલા પ્રશ્નો હોય. ટેક્સ બેઝ જે કહીશ ને, ટેક્સ બેઝ, તો બોર્ડમાં ટેક્સ બેઝ પ્રશ્નો હોય. એટલે ટેક્સ રીડ કરવી જરૂરી છે. આ જ પ્રશ્ન આ વખતે પૂછાણો છે. એટલે તમે બધું મોટું સમજી લ્યો. તમે ડિફિકલ્ટ કેલ્ક્યુલેશન કરતા પણ આવડી જાય. પણ જો ટેક્સ ન વાંચ્યું હોય તો આવા પ્રશ્નના જવાબ ન આપી શકાય. આ વખતે આ પ્રકારના 10 પ્રશ્નો હતા 50 MCQમાંથી, જે ટેક્સની લાઈનમાંથી સીધા ઉઠાવેલા હોય. એટલે જી નીટમાં પરફોર્મન્સ કરતા હોય સારા લાતા માર્ક, પણ આમાં એને ઓછા આવી જાય. તો તમે ટેક્સને ચાલુમાં વાંચી લેવાની, અને એ બહુ અઘરું નથી હોતું. આ તમારી એક પર્સનલ તમને એડવાઇસ છે. ઓકે, તો આ ડાયમેગ્નેટિક. હવે કોઈ પણ પદાર્થ છે ને, એવું નથી. દરેક પદાર્થ પછી ફેરોમેગ્નેટિક હોય કે પેરામેગ્નેટિક હોય, એ બધા પદાર્થો ડાયમેગ્નેટિઝમ નેચર તો ધરાવે છે, પરંતુ ફેરોમેગ્નેટિક નેચર ડોમિનન્ટ હોય. એટલે પેલું દેખાતું નથી ડાયમેગ્નેટિઝમ. દરેક પદાર્થ ડાયમેગ્નેટિઝમ નેચર ધરાવે છે, યાદ રાખજો.
પરંતુ ડોમિનન્ટ કોણ હોય તો ડોમિનન્ટ હોય છે ફેરોમેગ્નેટિક, એટલે આપણે પેલી અસર ન દેખાય. અથવા તો પેરામેગ્નેટિક હોય તો પેરામેગ્નેટિક અસર દેખાય પણ ડાયમેગ્નેટિક અસર દેખાય નહીં. ખાસ નોંધજો કે દરેક પદાર્થ ડાયમેગ્નેટિઝમ નેચર ધરાવે છે. હવે આવું થવાથી રિપેલ કરે છે, એટલે ડાયમેગ્નેટિક પદાર્થ ને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તે ઓછા ફિલ્ડ તરફ જાય છે. ઓછા ક્ષેત્ર તરફ જાય છે. મોટા ભાગે તો ક્યાં જાય? લોખંડ હોય તો સ્ટ્રોંગ ફિલ્ડ તરફ જાય, પણ આ હોય તો ક્યાં જાય? ઓછા ફિલ્ડ તરફ જાય. એટલે કે એને રિપેલ કરે છે. શું કરે છે? એને રિપેલ કરે છે. બરાબર છે. ડાયમેગ્નેટિક ની જે સસેપ્ટિબિલિટી છે, આપણે m = K h લખ્યું, તમને યાદ હશે. તો m ની દિશા અને h ની દિશા વિરુદ્ધ છે. અહીંયા આગળ h એટલે બહારનું ફિલ્ડ અને m એટલે મેગ્નેટાઇઝેશન ઊંધી દિશામાં હોય છે. અને પરિણામે કાય ઋણ છે. સસેપ્ટિબિલિટી આની ઋણ છે. ઋણ પણ મર્યાદિત વેલ્યુની, ઋણ ખરી પણ મર્યાદિત વેલ્યુની હોય છે. કોણ? સસેપ્ટિબિલિટી. એની મ્યુ આર એટલે કે 1 + chi 1 + chi આમ છે. મ્યુ આર = 1 + chi એવી આપણી. તો chi <0 છે, એટલે કે મ્યુ આર એ <1 છે. મ્યુ આર ઇઝ <1 છે ડાયમેગ્નેટિક પદાર્થ માટે. અને મ્યુ અપોન મ્યુ 0 શું છે? મ્યુ આર છે. તો આનો અર્થ શું થાય? મ્યુ ઇઝ મ્યુ આર. કારણ કે આના પરથી આવું થશે, મ્યુ = મ્યુ 0 મ્યુ આર. મ્યુ 0 મ્યુ આર. તો આ જો કિંમત એક કરતા નાની હોય તો આના નાના વડે ગુણો તો આ નાનું બની જશે. તો આવું કેવા માટે બને છે? તો કે ડાયમેગ્નેટિક પદાર્થ માટે આવું બધું હોય છે. સસેપ્ટિબિલિટી એની ઋણ હોય છે. દરેક પદાર્થ આ નેચર ધરાવે છે, પરંતુ દેખાતો નથી. બરાબર છે. બીજો પદાર્થની વાત કરીએ તો પેરામેગ્નેટિક પહેલા લઈ લઈએ અને એના ઉદાહરણ થોડા બોલી જાવ. ઉદાહરણ પાછળ બોલવાના રહી ગયા છે કે એક તો પાણી છે, એ ડાયમેગ્નેટિક છે. સોડિયમ ક્લોરાઇડ છે, એ ડાયમેગ્નેટિક છે. કોપર, પછી સીસુ, લેડ, આ બધા નાઇટ્રોજન, આ બધા જે છે એ ડાયમેગ્નેટિક પદાર્થના ઉદાહરણો છે. કીધું ને, ક્યારેક આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે, એટલે બહુ બધી ગણતરી કરી લીધી હોય, આવડતી હોય, પણ આવા પ્રશ્નો આપણને મુશ્કેલી ઊભી કરતા હોય છે. હવે વાત કરવાની છે આપણે બીજા પદાર્થની, અને એને આપણે નામ આપીએ છીએ પેરામેગ્નેટિક પદાર્થ. પેરામેગ્નેટિક પદાર્થ. ઓકે. પેરામેગ્નેટિક પદાર્થ કોને કહેવાય તે. તો પેરામેગ્નેટિક પદાર્થ, આવો જે પદાર્થ છે તે આવો પદાર્થ જે છે એ ચુંબકીય ક્ષેત્ર જ્યાં વધારે હોય તે બાજુ પ્રમાણમાં ઓછા બળથી
પ્રમાણમાં ઓછા બળથી ખેંચાય છે. આ એનું ટેસ્ટિંગ છે. તમે ટેસ્ટ કરો તો કે અહીંયા આગળ ફીલ ઓછું છે, ફીલ વધારે છે, તો આ બાજુ જતું રહે. જો ડાયમેગ્નેટિક હોય તો એ ઓછા ફીલ તરફ જતું રહે, તો સમજવાનો ડાયમેગ્નેટિક છે. તો અહીંયા આગળ બે પદાર્થ ટીંગાડે, એક આમ જાય એક આમ જાય, તો આમ જાય સમજવાનું ડાયમેગ્નેટિક, આમ જાય તો પેરામેગ્નેટિક. તમને લાગુ પડે આ બધું. તમે બધા એક સાથે ક્લાસરૂમમાં છો. જે લોકો સરસ રીતે હોમવર્ક કરે છે, સરસ રીતે ક્લાસ એટેન્ડ કરે છે, સરસ રીતે લેક્ચર જુએ છે ટાઈમસર, સફળતા તરફ. એમાં થોડું ઘણું હોય, થોડું ઘણું કરી શકતા હોય તો એ પેરામેગ્નેટિક કહેવાય, અને બહુ સ્ટ્રોંગલી કરતો તો ફેરોમેગ્નેટિક કહેવાય. બહુ બળથી ખેંચાય અને એ કઈ બન્યું આમાં તો કાંઈ ન કરતો હોય તો ડાયમેગ્નેટિક. હોમવર્ક એ કરતા હોય, લેક્ચરે જોતા હોય, પણ બધું સમયસર કરતા હોય, સમયસર, એટલે બધા ફેરોમેગ્નેટ જેમ ખેંચાય સફળતા તરફ. લેક્ચર શરૂ થવાની રાહ જોતા હોય કે ભાઈ 10 વાગ્યાનો સમય છે, તો 10:05 થઈ ગયા, લેક્ચર શરૂ થશે, તૈયારી રાખો બધી. એમ જ્યારે તમે ભણતા હો તો તમારે સફળતા તરફ ખેંચાણ થાય જ. પછી બધા આપણે તો બહાના કાઢીએ છીએ કે અમારે આમ થયું તેમ થયું, બાકી એવું હોતું નથી. એટલે ધ્યાનમાં રાખવો આ મુદ્દો કે કઈ બાજુ તમારે ખેંચાણ કરવું છે. ઓકે, આ તો આપણે ફિઝિક્સની પાછી વાત કરીએ. તો આ જે બધા પદાર્થ છે તેના અણુ અથવા પરમાણુ કાયમી ચુંબકીય ચાક માત્રા ધરાવે છે, હોય જ છે એને ધરાવે છે. એટલે ધારો કે એક એટમ છે, એની ચાક માત્રા આ બાજુ છે, આ બીજો એટમ છે એની આ બાજુ છે, ત્રીજો એટમની આ બાજુ છે, ચોથાની તો કે આ બાજુ છે, પાંચમાની તો કે પછી આ બાજુ છે, છઠ્ઠાની તો કે આમ છે. આ બધા ભેગા કરીએ, આ તો એટલા જ મેં દોર્યા છે, બધા ભેગા કરીએ તો પછી મેગ્નેટિક મોમેન્ટ કેટલી થઈ જાય? 0 થઈ જાય. એટલે બલ્કમાં 0 છે, એક તો છે જ, એકલો બધા રાજા જ છે, પણ બધા જ્યારે ભેગા થાય ત્યારે 0 થઈ જાય છે. સમજમાં આવ્યું? હવે આવું આડાવડા શા માટે હોય છે? કે તાપમાનને કારણે. તાપમાનને કારણે શું અસ્તવ્યસ્ત હોય. પણ જેવું આપણે બહારથી ફીલ આપી દઈએ ને, ધારો કે મેં ફીલ આપ્યું બહારથી, એટલે આડી લાઈન હોય, પણ કોઈ ઓફિસર હોય એવો મજબૂત, તો બધા કેમ સીધા થઈ જાય? બધા સીધા થઈ જાય. આ બાજુ નોર્થ હશે, આ બાજુ સાઉથ હશે. હવે અહીંયા સાઉથ બની જશે ને અહીંયા નોર્થ બની જશે, એટલે એના કારણે શું થશે? એનું પોતાનું ફીલ ઉત્પન્ન થશે આવું. તો આ બે ફીલ ભેગા થઈ જાય. ઓલામાં ફીલનો વિરોધ થયો હતો, અહીંયા ફીલ ભેગા થઈ જશે. તો પરિણામી શું થશે? તો પરિણામી જે ફીલ થશે એ આવું થશે. આ જે હતું એ આમાં અંદર ખેંચાઈ જશે. એટલે આપણે આવું દોરીએ કે આવી રીતે વધી જાય, ગીર્દી થઈ જાય. અહીંયા આગળ અંદર ફીલ વધી જશે, બહાર ફીલ ઘટી જશે. સમજમાં આવ્યું? આવી રીતે અંદર ફીલ વધી જશે, અહીંયા ફીલ લાઈન વધારે છે, અહીંયા ફીલ લાઈન એટલી ઓછી છે. આવું કેમાં બને છે? પેરામેગ્નેટિકમાં બને છે. ફેરોમેગ્નેટિકમાં બનવાનું છે, પણ થોડો જુદો પ્રકાર છે. સમજમાં આવ્યું? નકર અસ્તવ્યસ્ત હતા બધા જ એક રીતે ગોઠવાઈ ગયા, જેથી કરી અંદરનું ફીલ વધી ગયું અને આજુબાજુનું ફીલ ઘટી ગયું. પણ આ જે ફેરફાર થાય છે ને, એ 10⁵ જેટલું હોય તો એમાં 1 જેટલો ફેરફાર થાય. 1% નથી હો, બહુ ઓછો ફેરફાર કહેવાય. 0.001% કહેવાય ગણતરી કરીએ તો. 10⁵ તો 1 તો 100 એ કેટલું તો થશે ને? તો 10⁻³ આવશે, એટલે 0.001% જેટલો ફેરફાર થાય. એવું ડાયમેગ્નેટિકમાં થાય, એમાં ફીલ ઓછું થાય, અહીંયા ફીલ વધારે થાય. એમાં 10⁵ 1 જેટલું ફીલ ઘટશે, અહીંયા 10⁵ 1 જેટલું ફીલ વધશે. વાત સમજાણી? ઉદાહરણ તરીકે કોણ છે? તો ઉદાહરણ તરીકે ઓક્સિજન છે. તો ઓક્સિજન આનું ઉદાહરણ છે. કોપર ક્લોરાઇડ CuCl2 એ પણ આનું, ફેરસ ક્લોરાઇડ FeCl2 એ પણ આનું ઉદાહરણ છે. કોનું ઉદાહરણ છે?
તો કે ફેરોમેગ્નેટિક પેરામેગ્નેટિક પદાર્થનું. તો આ બધી વાત થાય છે આપણી પેરામેગ્નેટિક પદાર્થમાં. ઓકે, હવે જેનું મેગ્નેટાઇઝેશન છે, કોનું? ફેરોમેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન છે એ પ્રોપોર્શનલ ટુ એચ છે અને ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર છે. જેમ ટેમ્પરેચર વધે મેગ્નેટાઇઝેશન ઘટે, કોનું? પેરામેગ્નેટિક પદાર્થ. અને બહારનું ફિલ્ડ વધારે એમ વધે. અને આના માટે આપણે બનાવી શકીએ એમ ઇઝ ઇક્વલ ટુ CH અપોન ટી. સી એક અચળ છે, પણ આપણે જાણીએ છીએ એમ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? કાઈ એચ. એમ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સોરી ભૂલ કરીશ, આઈ થિંક બી, અહીંયા બી છે. યસ, બહારનું ફિલ્ડ છે. તો મ્યુ એચ ઇઝ ઇક્વલ ટુ શું થાય? સી, અને બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0h અપોન ટી. તો શું થશે આ જુઓ તો આપણે આવું ગણો છે, એચ ઉડી જાય તો કાઈ ઇઝ ઇક્વલ ટુ સી મ્યુ 0 અપોન ટી. ઓકે, તો આ શું દર્શાવે છે? તો મેગ્નેટાઇઝેશન છે ફિલ્ડના પ્રોપોર્શનમાં છે અને તાપમાનના ઇન્વર્સ પ્રોપોર્શનમાં છે. એટલે કે તાપમાન જેમ વધશે ને મેગ્નેટાઇઝેશન ઘટશે. શા માટે? તો અહીંયા આગળ અસ્તવ્યસ્ત ગતિ વધી જાય. વાયુના ગતિવાદમાં આવતું ને અસ્તવ્યસ્ત ગતિ વધી જાય. અસ્તવ્યસ્ત ગતિ વધી જાય એટલે એ જે સીધા ગોઠવાયેલા તો સીધા ન રહે, આડાળા થઈ જાય, એટલે મેગ્નેટાઇઝેશન ઘટી જાય. બરાબર છે? અને આના પરથી એમ કે સસેપ્ટિબિલિટી છે ટેમ્પરેચરના વ્યસ્ત પ્રમાણમાં છે અને ડાયમેગ્નેટિક સસેપ્ટિબિલિટી તાપમાનથી સ્વતંત્ર છે. અને અહીંયા આગળ જે સસેપ્ટિબિલિટી છે તાપમાનના વ્યસ્ત પ્રમાણ. આ સી ને એક અચળ કહેવાય છે, ક્યુરી અચળાંક કહેવાય છે, કારણ કે પીરી ક્યુરી નામના વૈજ્ઞાનિકે આ શોધ કરેલી, એના સંશોધન કરેલું, આ એક થિયરી આપેલી. અને ક્યુરી કોન્સ્ટન્ટ કહેવાય છે, કોન્સ્ટન્ટ. મ્યુ 0 તમે જાણો છો પરમિએબિલિટી છે. તો સસેપ્ટિબિલિટી તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. સસેપ્ટિબિલિટી તાપમાનના, તો કોઈ એમ કે ગ્રાફ દોરો તો ભાઈ સસેપ્ટિબિલિટી વિરુદ્ધ ટેમ્પરેચરનો, તો કોઈ વ્યસ્તમાં હોય તો શું આવે? આવી રીતે આવે. જેમ તાપમાન વધે એમ સસેપ્ટિબિલિટી ઘટે. બરાબર છે? તો આ ક્યુરી લો પણ કહેવાય છે. એક વખત આ બી પ્રશ્ન પૂછાયેલો છે, હાવ નાનકડું ફોર્મ્યુલા, એકદમ નાની ફોર્મ્યુલા, અને આમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. બોર્ડમાં આવું બહુ પસંદ કરે, ક્યારેક નીટમાં બી પસંદ કરતા હોય, પણ બોર્ડમાં આવો હાવ કહીએ ને ટેક્સ્ટમાંથી ઉઠાવેલી સીધું, એટલે તમે ટેક્સ્ટ કેટલી રીડ કરેલી છે તમને ખબર પડી જાય. બરાબર છે? તો આ વાત થઈ પેરામેગ્નેટિક પદાર્થની. પેરામેગ્નેટિકમાં કણો કેવા છે? ખરેખર તો મેગ્નેટિક મોમેન્ટ ધરાવે છે અને બધા ભેગા કરો ત્યારે 0 થઈ જાય, પણ બાહ્ય ક્ષેત્રની હાજરીમાં એનો સમ કરો તો પરિણામ મેગ્નેટિક મોમેન્ટ હોય એટલે અંદરનું ફિલ્ડ વધી જાય, બહારનું ફિલ્ડ ઘટી જાય. ઉદાહરણ તરીકે ઓક્સિજન છે, કોપર ક્લોરાઇડ છે, ફરસ ક્લોરાઇડ છે, કેલ્શિયમ પણ છે, કેલ્શિયમ પણ આમાં આવે છે, સોડિયમ પણ આમાં આવે છે. યસ, બરાબર. આ બધા કેવા છે? પેરામેગ્નેટિક પદાર્થો છે. તો અહીં આપણે એક બે ટાઈમ છે થોડીક મિનિટો, એટલે આપણે ઉદાહરણ બી ગણી નાખીએ. 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર વિષુવરેખા પર અને અક્ષી પર ક્ષેત્ર શોધવાનું. તો આપણું આ મેગ્નેટ છે, લંબાઈ 5 સેન્ટીમીટર છે, પણ 50 સેન્ટીમીટર મારે દૂર જવાનું છે. પહેલા વિષુવવૃત્ત, એટલે વિષુવવૃત્ત લાઈન કહેવાય. વિષુવવૃત્ત અહીંયા કહેવાય. તો આ બિંદુ પાસે વિષુવવૃત્ત, એટલે હું એને ઇક્વેટોરિયલ લાઈન, અને એવી રીતે આ બાજુ મારે જવાનું છે એટલા જ અંતરે એક્સ પાસે, એટલે એ અને ઈ પાસે મારે ફિલ્ડ જોઈએ છે. તો આપણે BE ની ફોર્મ્યુલા તમને યાદ હશે, મ્યુ 0 અપોન 4 પાય ઇન્ટુ m અપોન r ક્યુબ. ક્યારે અંતર લાંબુ હોય તો 5 સેન્ટીમીટરનું પ્રમાણ 50 ગણું મોટું છે, એટલે આપણે આ ફોર્મ્યુલા ચાલશે, નહીં તમારે ફોર્મ્યુલા બદલવી પડે, એક્ઝેક્ટ ફોર્મ્યુલા બદલવી પડે. તો 4 પાય ઇન્ટુ 10⁻⁷ ડિવાઈડ બાય 4 પાય ઇન્ટુ m એટલે કેટલા છે? 0.4 કંઈક આપ્યું છે, 0.4. યસ,
ડિવાઈડ બાય આર ક્યુબ એટલે 50 સેન્ટીમીટર એટલે 0.5 મારે મીટરમાં ફેરવવા પડે યુ. તો 4 કેન્સલ થઈ જશે. તો આ તમે સાદુરૂપ આપશો તો 10⁻⁻7 આવશે, 0.4 આવશે ડિવાઈડ બાય 0.125. આનું સાદુરૂપ હું જોઈ લઉં છું કેટલું આવે છે. આવે છે 3.2 × 10⁻⁻7 ટેસ્લા. બરાબર છે. અને જો અહીંયા મારે BA પાસે જોતું હોય તો આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ. BA એટલે શું? તો કે μ0/4π 2m/r³. તો અહીંયા અંતર બેયના સરખા છે, માત્ર ફેર કેવો છે? બગડો વધારાનો છે, એટલે કે 2 ટાઈમ્સ BE આવશે. એટલે કે અહીંયા 3.2 તો અહીંયા 6.4 × 10⁻⁻7 ટેસ્લા થઈ જશે. બરાબર. એટલે ઇક્વેટર કરતા એક્સિસ પાસે ફિલ્ડ ડબલ હોય. ઇક્વેટર કરતા એક્સિસ ઉપર સેમ ડિસ્ટન્સ હોય તો ફિલ્ડ ડબલ હોય છે. અને આના પરથી આમ કહેવાય કે સેમ ડિસ્ટન્સ નહીં પણ બે જગ્યાએ ફિલ્ડ સરખા હોય. તો કે BA એક વધારાનું એક્સ્ટ્રા કીધું, BA બરાબર BE થતું હોય તો ડિસ્ટન્સનો ગુણો ડિસ્ટન્સ વચ્ચે રિલેશન કયું? તો અહીંયા આવશે μ0, સોરી આ વધારાનું થયું છે ભાઈ, એટલે એને ભેગું નથી. 4π BA ની ફોર્મ્યુલામાં શું છે એક્સિસ ઉપર? તો કે 2m/r⁴ ઇઝ ઇક્વલ ટુ μ0/4π અને m/r³. કયો છે? આ ઇક્વેટર છે. તો આપણે અહીં લખી શકીએ કે REQ બરાબર શું થશે? REQ બરાબર શું થશે? તો કે RA³/2. તો આ રિલેશન ઉપરથી આપણે શોધી શકીએ, અથવા RE બરાબર RA/2⁻⁻1/3. અથવા અહીંયા રાખો તો વાંધો નથી. અને 2⁻⁻1/3 ની કિંમત તમારે યાદ રાખવાની 1.267 થાય છે. 1.26 યસ. √2⁻⁻1/3 ની કિંમત યાદ રાખી લેવાની. ઘણી જગ્યાએ કામમાં આવશે. 1.26 જેવું થશે. બરાબર. તો તમે તરત ગણતરી કરી શકો. આ એક એક્સ્ટ્રા છે. આ રિલેશન તમે યાદ રાખજો. ઇક્વેટર પાસે અને ઇક્વેટરનું ડિસ્ટન્સ આટલું હોય એ હંમેશા ઓછું હશે, અહીંયા વધારે હશે, એટલું વધારે હશે. ઓકે.